ઓગસ્ટ 2025થી અમેરિકાએ ભારત પર જે વધારાનો 25% ટેરિફ વસૂલ્યો છે તેને હવે પરત કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વેપાર સમજૂતી બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો મૂડ જે છે તે જાણે કે જોરદાર બદલાઈ ગયો છે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લગાવેલા 25%ના પેનલ્ટી ટેરિફને હટાવ્યો અને હવે પેનલ્ટીના રૂપમાં વસૂલ કરાયેલા ટેરિફના રૂપિયા પણ પરત કરવાની વાત ચાલી રહી છે. જો આવું થયું તો આ ભારતીય નિકાસકારો માટે ખૂબ મોટી જીત ગણાશે. જો આ નિર્ણયનો ખરેખર અમલ થશે તો અમેરિકા તરફથી લગભગ 40,000 કરોડ રૂપિયા રિફંડ તરીકે મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા વર્ષે 27 ઓગસ્ટે ભારત પર 25% પેનલ્ટી ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પનું કહેવું હતું કે ભારત રશિયા પાસેથી કાચું તેલ ખરીદે છે. રશિયા કાચું તેલ વેચીને કરેલી કમાણીનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરે છે. તેથી ભારતથી અમેરિકા નિકાસ થતા માલ પર 25%નો પેનલ્ટી ટેરિફ લગાવવામાં આવશે. જો કે થોડા દિવસો પહેલા થયેલી ટ્રેડ ડીલની સહમતિ પછી અમેરિકા આ વાત માટે રાજી થઈ ગયું છે કે ભારત પર લગાવેલા 25%ના પેનલ્ટી ટેરિફને હટાવી દેવામાં આવે. અને હવે નવો નિર્ણય એ છે કે આ પેનલ્ટી હેઠળ અગાઉ વસૂલ કરાયેલી રકમ પણ પરત કરી દેવામાં આવી શકે છે. ટ્રમ્પ વહીવટે 27 ઓગસ્ટ 2025થી ફેબ્રુઆરી 2026 સુધી પેનલ્ટી તરીકે વસૂલ કરાયેલા ટેરિફની રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન જે પણ આયાત થઈ તેના પર જે ટેરિફ ભરવો પડ્યો તે રકમ પરત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ લગભગ 40,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે બંને દેશો પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર કામ કરી રહ્યા છે. અમેરિકા તરફથી આ રિફંડ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ભારતીય નિકાસકારોને કેટલી રકમ મળશે. આવું એટલા માટે કેમ કે પહેલા આ રકમ અમેરિકી આયાતકારોને જ પરત કરવામાં આવશે. વાસ્તવમાં ટેરિફની ચૂકવણી અમેરિકી આયાતકારોએ જ કરી હતી. તેનો બોજ ભારતીય નિકાસકારો પર નાખી દીધો હતો. તેથી અમેરિકી વહીવટીતંત્ર પાસેથી રકમ મળ્યા પછી આયાતકારો ભારતીય નિકાસકારો સાથે વાતચીત કરશે કે તેમને કેટલો હિસ્સો પરત મળવો જોઈએ. આ રકમ કેટલી હશે એનો પાક્કો જે આંકડો છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ટેરિફની રકમ અમેરિકી આયાતકારોએ ભરી હતી. તેનો બોજ ભારતીય નિકાસકારો પર નાખ્યો હતો. પરંતુ અંદાજ મુજબ ભારતીય વેપારીઓને આ રિફંડથી લગભગ 40,000 કરોડ રૂપિયા પરત મળી શકે છે. અમેરિકાએ 2024માં આયાત શુલ્ક તરીકેની $79 અબજ વસૂલ્યા હતા, જ્યારે ટેરિફ લગાવ્યા પછી 2025માં આંકડો $194 અબજ સુધી પહોંચી ગયો હતો. જેમ તમે જાણો છો કે અમેરિકાના કુલ આયાતમાં ભારતનો હિસ્સો 3.5% છે, તો ટેરિફ તરીકે લગભગ 40,000 કરોડ રૂપિયા વસૂલાયા હોઈ શકે છે. મતલબ કે એટલી રકમ પરત થઈ શકે છે. જો કે આ રિફંડ માટેની પણ એક આખી પ્રક્રિયા છે જે પૂર્ણ થયા બાદ ખરી હકીકત સામે આવશે. મતલબ કે આ રિફંડ સીધું ભારતીય નિકાસકારોને નહીં પરંતુ અમેરિકન આયાતકારોને મળશે. અમેરિકન આયાતકારો આ માટે અરજી કરવાની હોય છે. બાદમાં અમેરિકન તંત્ર તપાસ કરીને તેઓની રકમની ચૂકવણી કરતી હોય છે. એક વખત અમેરિકન આયાતકારોની રકમ મળ્યા બાદ નિકાસકારો સાથે તેઓની જે સમજૂતી થઈ હોય એ પ્રમાણે તેઓની રકમ ચૂકવણી થઈ શકે છે.